જય મા મમાઈ આપણી સવાર થઈ ગઈ છે। આપણે સામખિયારીથી નીકળી ગયા છીએ ગાંધીધામને ગાડી ખાલી કરવાની છે ભાઈ। હમણાં આપણે ભચાઉ પાસે પહોંચશું। ભચાઉ ભાઈ તો આપણે ગાંધીધામ પાસે પહોંચી આવ્યા છીએ। રામદેવ ભાઈ જય નેજાવાળા રામદેવ ભાઈ એરંડો કાંટો કરાવીને આપણે જઈએ છીએ ખાલી કરવા ગોડાઉનમાં। આગળ રેલવે ફાટક છે। તો ભાઈ આપણે ગોડાઉનને પહોંચી આવ્યા છીએ। ગોડાઉન તો ભાઈ આપણે ફાઇનલ ગોડાઉનને પહોંચી આવ્યા છીએ। હવે જઈએ ખાલી કરવા। જોઈએ 2 ગાડીઓ લાગી છે ખાલી કરવામાં। આપણે ત્યાં સુધી ટ્રિપલ રસ્તા ખોલી નાખીએ। આ છે ગોડાઉન। ફાઇનલી આપણી ગાડી ખાલી કરવા લાગી છે। હવે મજૂર આવે, 2 ગાડીઓ લાગી હતી ખાલી થઈ ગઈ છે। હવે આપણી લાગે મજૂર આવે એટલે આપણી ગાડીમાં લાગશે। ભાઈ સેમ્પલ લેવા ગયા હતા, હવે શું કે ભાઈ આપણી ગાડી ફાઇનલ ખાલી થઈ ગઈ છે। હવે ગાડી આગળ આપણે આગળ આવે, રેલવે ફાટક બંધ હતું, આપણે કાંટો કરાવવા જવાનું છે। કાંટો કરાવતા આવીએ, ટ્રેન આવે છે। જોઈએ કઈ ટ્રેન છે, માલગાડી છે કે પછી પેસેન્જર વાળી છે, જોઈએ ભાઈ। ભાઈ આપણે કાંટો કરાવીને નીકળીએ, પૈસિકા કરાવી આવીએ। રસ્તો તો જોવો ભાઈ જવા માટે 2-2 ફૂટના ખાડા છે। વળી ટ્રેન આવી ગઈ, કાંટો કરાવતા આવતા રહે એટલી વાર ટ્રેન આવી ગઈ ભાઈ। આપણે કહીએ આપણે ટ્રાફિક નડે, પણ ટ્રાફિક આ ભાઈને નડે। ટ્રેનને જો બ્રેક કરી ઊભી રહી ગઈ વચ્ચોવચ્ચ। ટ્રેન બ્રેક થઈ ગઈ છે ને હવે આ ટ્રેન નીકળશે એટલે એવું ટ્રેન જશે ભાઈ। તો ભાઈ આપણે રેલવે વાળો પુલિયો ચડી ગયા છીએ। આપણે મોડવા થઈને જવો પડશે ગાંધીધામથી ભાઈ અંજાર જવા માટે। સુમેટ નો એન્ટ્રી કરી નાખી છે। સરસવાળા જે ચક્રો છે ડાયરેક્ટ ત્યાં રસ્તો નીકળે, પણ ત્યાંથી બધું બંધ કરી નાખ્યું છે। રસ્તો ભચાઉ, આપણે મોડવદર સાઈડ વળી જશું। ઓ બાજુથી અંજારથી બધું બંધ છે એટલે આપણે અહીંયાથી નીકળશું મોડવદર થઈને ડાયરેક્ટ અહીંયાથી લઈ લેશું ખાલી સાઈડ। વરસાદ જેવો થઈ રહ્યો હોય, થોડો વરસાદ ભાઈ। એક બાજુ તડકો ને બીજી બાજુ વરસાદ ચાલુ છે હો ભાઈ। અંજાર ભાઈ વેલ્સપન કંપની ભાઈ, તડકો જાય ને વરસાદ ચાલુ છે ભાઈ। કલયુગ છે કલયુગ ભાઈ। તો આપણે કૃષ્ણ હોટલે પહોંચી આવ્યા છીએ, ચા પીવા ઉભા રહીએ છીએ। આપણે ભુજ બાયપાસમાં પહોંચી આવ્યા છીએ। ભુજ